જય શ્રી કૃષ્ણ। અત્યંત પવિત્ર અને મોક્ષ આપનાર ગંગાજી, જેમના પવિત્ર જળને બ્રહ્માજીએ પોતાના કમંડળમાં લઈ ભગવાન શ્રીહરિ નારાયણના ચરણ કમળ પખાર્યા હતા અને જેમને ભગવાન શિવે પોતાના મસ્તકે ધારણ કર્યા છે। રાજા ભગીરથના ઘોર તપ દ્વારા સ્વર્ગથી આ પૃથ્વી પર પધારી પૃથ્વીને પાવન કર્યા એ ગંગાજી છે, જેમનું પાન સ્નાન કરવાથી મનુષ્યના જન્મો જન્મના પાપો નષ્ટ થઈ જાય છે ને કહેવાય છે કે જેમના ઘરમાં ગંગા માનો વાસ હોય તેમનું ઘર હંમેશા પવિત્ર જ રહે છે। કોઈ પણ નકારાત્મક, કોઈ પણ ખરાબ વસ્તુઓનો વાસ રહેતો નથી। અને આ અમૃતતુલ્ય ગંગામાં વૈશાખ સુદ સપ્તમીના દિવસે સ્વર્ગથી ભગવાન શિવજીની જટામાં સ્થાન મેળવી જનકલ્યાણ હેતુથી પૃથ્વી પર અવતરિત થયા હતા અને તેથી જ વૈશાખ સુદ સાતમના દિવસે ગંગા સપ્તમીના તહેવાર તરીકે ભક્તો આ દિવસને ઉજવે છે। ગંગાજીને મોક્ષ આપનાર પવિત્રતાનું પ્રતીક મનાય છે। આ દિવસે ગંગાજીનું પૂજન, સ્નાન, પાન તેમજ દાન પુણ્ય કરવાથી બધા જ પાપોનો નાશ થાય છે અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે। આ દિવસે ભગવાન નારાયણ અને ભગવાન શિવજીની પણ પૂજા આરાધના કરાય છે। ગંગાજીના પવિત્ર જળમાં સ્નાન કરી ભગવાન નારાયણ અને શિવજીની પૂજા આરાધના કરવાથી સહસ્ત્ર ગૌદાન જેટલું પુણ્યફળ પ્રાપ્ત થઈ જાય છે। હવે જુઓ, એ તો આપણે સૌ જાણીએ છીએ કે શિવજીએ ગંગાજીને મસ્તક પર કેમ ધારણ કરી રાખ્યા છે અને કદાચ એ પણ જાણીએ છીએ કે ગંગાજી ભગવાન શ્રીહરિના પગના અંગૂઠામાંથી પ્રવાહિત થયા છે। પરંતુ શું તમે એ જાણો છો કે ગંગાજી ભગવાન શ્રીહરિના પગના અંગૂઠામાંથી જ કેમ પ્રગટ થયા હતા? તો ચાલો આજના ગંગા સપ્તમીના પાવન દિવસે આપણે સૌ મળી ગંગા અવતરણની અદ્ભુત કથાનું શ્રવણ કરીએ, જેનું વર્ણન આપણને દેવી ભાગવતના 9મા સ્કંદમાં પ્રાપ્ત થાય છે। તો ચાલો આજની આ કથાનો શરૂઆત કરીએ। આજે આપણે એ દિવ્ય કથા સાંભળવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ ઓછા લોકો જાણે છે। એક વખત નારદજીએ ભગવાન નારાયણને પૂછ્યું કે હે પ્રભુ, ગંગા માતા ક્યાંથી આવ્યા, એ ત્રણેય લોકોમાં કઈ રીતે ફેલાયા અને કઈ રીતે તે ત્રણેય લોકોમાં પૂજનીય બન્યા? ત્યારે ભગવાન નારાયણ બોલ્યા, નારદ સાંભળો, આ ગોપનીય રહસ્ય છે। કાર્તિક મહિનાની પૂર્ણિમાના રાત્રે ગૌલોકમાં રાધા ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો, જેથી ચારેય તરફ આનંદ ઉલ્લાસ ફેલાયેલો હતો ને આ ઉત્સવમાં બ્રહ્માજી, શ્રીહરિ વિષ્ણુ, શિવજી, ઋષિમુનિઓ, ગોપ ગોપીઓ બધા ઉપસ્થિત હતા। ભગવાન શ્રી કૃષ્ણ રાસમંડળમાં બિરાજ્યા છે। તેમને પ્રસન્ન કરવા દેવી સરસ્વતી વીણા વગાડી રહ્યા છે અને આ મધુર એવા સ્વર્ગીય સંગીતથી ભગવાન શંકર ભક્તિ ભાવમાં ડૂબી ગયા ને ભાવ વિભોર થઈ સ્તુતિ ગાવા લાગ્યા। ત્યાર પછી તો ધીરે ધીરે ત્યાં ઉપસ્થિત બધા જ ઊંડા ધ્યાનમાં ઉતરી ગયા અને જ્યારે થોડા સમય પછી સૌને ચેતના આવી ત્યારે ચારે તરફ જળ જ જળ હતું અને શ્રી કૃષ્ણ અને રાધાજી અદૃશ્ય થઈ ગયેલા હતા। તેથી ચારેય બાજુ ગભરાટ ફેલાવા લાગી અને ત્યારે જ આકાશમાંથી ભગવાનની વાણી ગુંજી, હે ભક્તો, ગભરાશો નહીં, આ મારી ઈચ્છા છે। ભગવાન શંકર તમે તંત્રશાસ્ત્ર બનાવો અને બ્રહ્માજી તમે ફરીથી સૃષ્ટિ ઘડો, ત્યારે ગંગાજી ત્યાં આવશે। ત્યાર પછી ભગવાન શંકરે તરત જ પ્રતિજ્ઞા લીધી ને તંત્રશાસ્ત્રની રચના કરી। ત્યારે શ્રી કૃષ્ણ રાધાજી સાથે ફરી સૌ સમક્ષ પ્રગટ થયા। એ પછી ગૌલોકમાં ગંગાજી નારી સ્વરૂપ ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ આવ્યા। અત્યંત સૌંદર્યવાન 3 ભુવનની સ્ત્રીઓ પણ જેમની સામે ઝાંખી પડે એવા ગંગાજી ત્યાં આવી ભગવાનના ચરણ કમળમાં ઢળી પડ્યા। હવે તે સમયે ગોપીઓ સાથે ત્યાં રાધાજી પધાર્યા। આ જોઈને તેમની આંખો ક્રોધમાં લાલ થઈ ગઈ, જેનાથી ગંગાજી ડઘાઈ ગયા। તે સમજી ગયા કે રાધાજી ક્રોધિત થઈ ગયા છે, તેથી ક્ષણ પણ ન થઈ ને તેમણે જળ સ્વરૂપ ધારણ કરી લીધું અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના ચરણ નીચે સંતાઈ ગયા। ત્યાર પછી ગોલોકમાં ખળભળાટ મચી ગઈ। ગંગાજી ક્યાંય ન મળ્યા, તેથી 3 ભુવનમાં પાણીની અછત થવા લાગી। ઋષિ મુનિઓ, દેવો, મનુષ્યો બધા ત્રાહિમામ પુકારવા લાગ્યા। તેથી બ્રહ્માજીની આગેવાનીમાં સૌ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા। ગળગળા બની ગયા। ત્યારે ભગવાન હસ્યા ને કહ્યું, ગંગા મારા ચરણ નીચે છે, રાધાજીની કૃપા મળશે ત્યારે જ ગંગા પ્રગટ થશે। આ સાંભળી સૌ મળીને રાધા સ્તુતિ ગાવા લાગ્યા, જેનાથી રાધાજી રીઝ્યા અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના પગના અંગૂઠામાંથી ગંગા જળહળ જળ સ્વરૂપે પ્રગટ થયા। ત્યાર પછી બ્રહ્માજીએ ગંગાજીને પોતાના કમંડળમાં ભર્યા, ભગવાન શંકરે ગંગાજીને પોતાના જટામાં ધારણ કર્યા અને ત્યારે ગંગા ત્રિપદગા 3 લોકોની પાવન ગંગા બન્યા। ત્યારબાદ બ્રહ્માજી ગંગાજીને ભગવાન વિષ્ણુ પાસે લઈ ગયા અને વિષ્ણુ ભગવાન સાથે ગંગાજીના ગાંધર્વ વિવાહ સંપન્ન થયા। ગંગા ભગવાન વિષ્ણુના ચરણ કમળમાંથી અવતરેલા એથી વિષ્ણુપદી કહેવાયા અને આ જ ભગવાનની લીલાના કારણે ધરતીને પાવન કરવા ગંગાજી સૃષ્ટિમાં અવતરિત થયા।
સરસ્વતીજીના શ્રાપના કારણે ગંગાજી ભારતની ધરતી પર નદી સ્વરૂપ ધારણ કરીને ઉતર્યા. એ ગંગા ભગીરથી, અલકનંદા, મંદાકિની, જાહ્નવી, વિષ્ણુપ્રિયા અનેક રૂપથી ઓળખાયા. ભગીરથી રાજાએ ઘોર તપ કર્યું, જેના કારણે ભગવાન ભોળાનાથે ગંગાજીને જટામાંથી પૃથ્વી પર ધીરે ધીરે ઉતાર્યા. ત્યાર પછી ગંગાજી ધરતી પર વહ્યા. સગર પુત્રોને મોક્ષ મળ્યો. હે નારદ, આ ગૌલોકનું ગહન રહસ્ય સાંભળ. ગંગા એ સ્વયં રાધાકૃષ્ણ જ છે. જ્યાં ગંગા ત્યાં સ્વયં રાધાકૃષ્ણ બિરાજિત છે. અને કળિયુગના 5000 વર્ષ પૂરા થતાં ગંગાજી ફરી વૈકુંઠ ધામમાં ચાલ્યા જશે. તો મિત્રો, ગંગા માત્ર નદી નથી, સાક્ષાત રાધા સ્વરૂપ છે. એટલે જ ગંગા સ્નાન, પાન, ગંગા દર્શન, ગંગા સ્મરણ મોક્ષના દ્વાર છે. અને તેથી જ ગંગા સપ્તમીના શુભ દિવસે ગંગાજીમાં સ્નાન કરવાથી તન મનની શુદ્ધિ થાય છે. અંતરમાં રહેલા બધા જ કુવિચારો જેવા કે દ્વેષ, અભિમાન વગેરે પણ દૂર થઈ જાય છે. ગંગા સપ્તમીનો દિવસ ગંગાજીનું પૂજન કરી તેમના આશીર્વાદ તેમજ પુણ્યફળ મેળવવા માટે અતિ ઉત્તમ દિવસ ગણાય છે. આ દિવસે ગંગાજીનું વિધિવત પૂજન કરી મહાઆરતી કરાય છે. હરિદ્વાર જેવા પવિત્ર ધામમાં આ દિવસે મહાઆરતીનું આયોજન થાય છે. આ આરતીમાં અનેક શ્રદ્ધાળુઓ ભેગા થઈને શ્રદ્ધાપૂર્વક ગંગાજીની આરતી, સ્નાન, પાન, દાન, પુણ્ય કરે છે. તો આ હતી આજની અમારી ગંગા સપ્તમીના ઉપલક્ષમાં માં ગંગા અવતરણની કથા. ને જો તમને આ કથા ગમી હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓને પણ આ કથાનું શ્રવણ કરી પુણ્યફળની પ્રાપ્તિ થઈ શકે. અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓનું શ્રવણ કરવા હેતુ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો અને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ જે અમે આપણા ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાંથી જ લઈને આવીએ છીએ તે તમારા સુધી સરળતાથી પહોંચી શકે. જય ગંગા મૈયા, જય શ્રી કૃષ્ણ.